બિહારના બેતિયાના સુપ્રિયા સિનેમા રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો। ઇન્ડિયન ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકે 3 મોટરસાયકલને કચડી નાખી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા। ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી। પ્રત્યક્ષદર્શીઓના મતે અકસ્માત દરમિયાન એક સ્કૂટર ટ્રક નીચે ફસાઈ ગયું। ટ્રક ચાલકે સ્કૂટરને ઘણા દૂર સુધી ખેંચી લઈ ગયો। એવું કહેવાય છે કે સ્કૂટર લગભગ 200 મીટર સુધી ટ્રક નીચે ફસાઈ ગયું। ઘટના બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું। પોલીસ ટ્રક ડ્રાઈવરની શોધ કરી રહી છે। બિહારમાં આ ભીષણ અકસ્માતની ઘટના બની, જ્યાં ટ્રક નીચે કચડવાના કારણે મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બેતિયાના સુપ્રિયા સિનેમા રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી। સુરતથી સમાચાર। પાંડેસરાની સ્કૂલમાં વિવાદ થયો। સ્કૂલમાં નાચવા બાબતે માથાકૂટ થઈ। 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો। વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાયો। પોલીસે 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે। સ્કૂલમાં વિવાદની આ ઘટના। સ્કૂલમાં નાચવા બાબતે માથાકૂટ થઈ। 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો। નજીવી બાબતને લઈને આ હુમલો કરાયો હોવાની જાણકારી છે। વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાયો છે। 7th ડે સ્કૂલની યાદ તમને અપાવી દે તેવો આ કિસ્સો। वहाँ दूसरे बच्चों में धक्का मुक्की हुआ। मेरा लड़का बोला धक्का मुक्की मत करो, कुछ ऐसा बहसबाजी हुई और उसमें सर टीचर लोग देखे होंगे। उस लड़के को ऑफिस में बुलाए, उसको क्या बोले क्या नहीं बोले। लड़का बाहर निकला और मेरे लड़के को धमकी दिया, तू बाहर निकल, तेरे को देखता हूँ। बाहर गेट के निकला जब वो तो हाथापाई चालू कर दिए। इसको मालूम नहीं था कि वो चाकू लेके आए हैं। ये भी पलटवार में हाथापाई किया। उसके बाद वो पीछे से दूसरा कोई चौथा या 5वां लड़का था, वो पीछे से चाकू मारना चालू कर दिया। રાજકોટથી સમાચાર। મશીનમાં આવી જતા મજૂરનો હાથ કપાયો। જેતપુરના નવાગઢ વિસ્તારમાં દીપા ટ્રેન્ડિંગ નામની કંપનીની ઘટના। મશીનમાં ધોલાઈ કામ કરતા સમયે મજૂરનો હાથ મશીનમાં આવી ગયો। મજૂરનો હાથ મશીનમાં આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત મજૂરને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડાયો। ઈજા ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયો છે। મશીનમાં આવી જતા મજૂરનો હાથ કપાયો હોવાની જાણકારી। તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ઈજાઓ ગંભીર હોવાના કારણે જૂનાગઢ રેફર કરાયો। સોનાના ભાવમાં ₹5000નો ઘટાડો। ચાંદીમાં ₹18,000નો ઘટાડો થયો છે। સોનાનો ભાવ 1,61,803 પર પહોંચ્યો। 1 કિલો ચાંદીનો ભાવ 2,58,000 થયો છે। લગ્નસરાની સિઝન નજીક છે, એવામાં સોના અને ચાંદીના જે ભાવમાં ઘટાડો થયો છે, તો એ તમામ વ્યક્તિઓ જે ખરીદી કરવા માંગે છે તેમની માટે આ સમાચાર। સોનાના ભાવમાં 5,000નો ઘટાડો અને ચાંદીના ભાવમાં 18,000નો ઘટાડો। જો અત્યારે તમને ઘરેણાં વસાવવા હોય તો ખરીદી કરી લેજો। દ્વારકાના ખેડૂત આગેવાન પહોંચ્યા સચિવાલય। હાઈ ટેન્શન વીજ લાઇન અંગે વિરોધ, બજાર અને જંત્રી કિંમત વચ્ચે વિસંગતતાના આરોપ। વીજ લાઇનમાં વળતરની અસમાનતાનો આરોપ મુકાયો। સચિવાલય પાસે ખેડૂતો એકઠા થયા। હાઈ ટેન્શન લાઇનમાં સમાનતા માટે માંગ। વિવિધ જિલ્લાના આગેવાનો પહોંચ્યા સચિવાલય। અગાઉ પરિપત્ર બહાર પાડવાનું આશ્વાસન આપ્યું હતું। આશ્વાસન પર સરકાર ખરી ઉતરે તેવી માંગ। કિસાન સંઘે પણ આંદોલન કર્યું હતું। ગાંધીનગર ખાતે દ્વારકાથી કેટલાક ખેડૂતો આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે તમામ આગેવાનો અત્યારે હાલ તો સચિવાલયના ગેટ નંબર 1 ખાતે તમામ ઊભા છે। વિધાનસભાનો જે ગેટ નંબર 1 છે ત્યાં તમામ ખેડૂતો અહીંયા આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તેમને જે પ્રકારની જે ખેડૂતોના પ્રશ્નો છે, પ્રશ્નોને લઈને તેઓ રજૂઆત કરવા માટે અહીંયા આવે છે। ખેડૂતો પણ છે, તેમની સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે, કોને રજૂઆત કરવાના છો અને રજૂઆતનું કારણ શું? મુખ્ય પ્રશ્ન જે ગુજરાતના 26 જિલ્લામાંથી હાઈ ટેન્શન લાઈનો નીકળી રહી છે અને આ મહાકાય કંપનીઓ દ્વારા તંત્રને સાથે રાખી અને ખેડૂતો ઉપર ખુદ દમનગીરી કરવામાં આવે છે। બીજું કે જે વળતર ખેડૂતોને મળવું જોઈએ પોતાની જમીનનું, એ વળતર અત્યારે મળી રહ્યું નથી। એટલે અમારી મુખ્ય માંગ એ છે કે વાણિજ્યક હેતુનો જે GR સરકાર બહાર પાડવાની છે એ બહાર પાડે ને એમનું 4 ગણું વળતર ખેડૂતોને આપે, એટલે અમારી માંગો સંતોષ છે। જ્યારે 12 તારીખે મોદી સાહેબ ગુજરાતના
પ્રવાસે હતા ત્યારે કિસાન સંઘને એવું આશ્વાસન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું કે તમારી મુખ્ય માંગો છે અમે સંતોષી લીધી છે, પણ આજ દિવસ સુધીમાં એનો જીઆર કે કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે અમે આજે મુખ્યમંત્રી સાહેબ અને મંત્રી સાહેબ પાસે જવાબ માંગવા આવ્યા છે કે અમારો જીઆર છે એ ક્યારે બહાર પાડવાના છો. જો તમે જીઆર બહાર ન પાડવાના હો તો અમને ચોખવટ કરી દો. એટલે આવનાર દિવસોમાં આજે અમે આગેવાનો જ આવ્યા છે, આવનાર દિવસોની અંદર અમે ખેડૂતો લઈને ઉગ્ર આંદોલન કરશું અને અમારો હક લઈને જ અમે જંપશું. કેટલા ગામો છે કે જે ગામો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને આગામી રણનીતિ શું? આમ ગામો જોઈએ તો કચ્છની ગુજરાતની અંદર 33 જિલ્લા છે, મેક્સિમમ ગામો આવી જાય છે. કેમ કે આજે વીજળીનું ઉત્પાદન એટલું છે કે આજે આપણે એક્સપોર્ટ કરી છીએ વીજળી. ઋષિકેશ પટેલને મળવાના છે. ઋષિકેશ પટેલ કને માંગણી મૂકવાના છે કે ભાઈ અમારી માંગણીનું શું થયું. આગળ બી અમે ઘણીવાર મિટિંગ કરી ચૂક્યા છે.